હું રસિક સોની મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરથી રજૂ કરું છું. મહાસિદ્ધિ લાઇબ્રેરીના કલા સત્સંગની 38મી બેઠકના સમાચાર. મહાસિદ્ધિ કલા સત્સંગ નિમિત્તે ઉજવાયેલ કલાકાર અશોક સ્વામી તેમજ મુંબઈના સાહિત્યકાર મુકેશ પંડ્યાનો જન્મદિન. આપણી સંસ્કૃતિમાં રહેલું વિજ્ઞાન વિશે મુકેશ પંડ્યાનું વક્તવ્ય. મહાસિદ્ધિ કલા સત્સંગ ગ્રુપની 38મી બેઠકમાં મુંબઈથી પધારેલ સાહિત્યકાર, લેખક અને પત્રકાર શ્રી મુકેશ પંડ્યાનું સ્વાગત હિંમતનગરના જાણીતા સાહિત્યકાર અને વકીલ શ્રી રમેશ પટેલ ક્ષ દ્વારા કરવામાં આવ્યું. જ્યારે શ્રી અશોક સ્વામીનું સ્વાગત એમના કલાકાર મિત્ર શ્રી ગિરીશ રાવલ દ્વારા કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત ગાયક કલાકારોએ પ્રખ્યાત ફિલ્મ સ્ટાર સ્વર્ગસ્થ ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ રૂપે વિવિધ ગીતો રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે સર્વશ્રી અશોક સ્વામી, વિજય જોશી, રમેશ પટેલ, ડૉક્ટર નીલિમા પટેલ, કોકિલા મિસ્ત્રી, અમૃત સોલંકી, સતીશ ચૌધરી, વિમલેશ સુથાર, દિલીપ લીંબચિયા, ગિરીશ રાવલ, કર્નલ રાવલ, જેડી રાણા, મુસ્તાક મકરાણી વગેરેનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત શ્રી રસિક સોનીએ બેજોડ રચના ગુજરાતી ભાષાની મજા વિશે રજૂઆત કરી હતી. જ્યારે શ્રી વસંત પ્રજાપતિએ ગુલાબી જીવન વિશે સ્વરચિત કૃતિ રજૂ કરી, જે દરમિયાન કાર્યક્રમ લંબાઈ જતા સમયના અભાવને કારણે શ્રી NM ચૌહાણે પોતાનું વક્તવ્ય જતું કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી મુકેશ પંડ્યાએ આપણી સંસ્કૃતિમાં રહેલું વિજ્ઞાન એ વિશે ખૂબ જ વિવિધતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. જેમાં જણાવ્યું કે ગૌરી વ્રતનો જવારા ઉગાડવામાં આવે છે, તેનું સેવન બાલિકાઓ કરે તો રક્તવૃદ્ધિ થાય, જ્યારે આપણે તો તેને જળાશયમાં પધરાવી દઈએ છીએ. એ જ રીતે ગણેશ મહોત્સવમાં દુર્વા ધરોનું મહત્વ પણ સમજાવ્યું. ભાદરવામાં પિત્ત પ્રકૃતિ વધી જાય ત્યારે દુર્વા ધરોના રસનું સેવન કરવામાં આવે તો શરીરમાં શીતળતા આપે છે. આમ ધર્મમાં આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનને જોડીને સનાતન ધર્મને ખૂબ જ સુંદર ભેટ આપી છે. સાથોસાથ આપણા વ્રતો અને તહેવારોમાં ધર્મ સાથે વણાયેલા વિજ્ઞાનને ઉજાગર કરતા સ્વરચિત પુસ્તક ધર્મ ભી કભી વિજ્ઞાન થા હૈ ઓર રહેગા વિશે સરસ માહિતી પ્રદાન કરી હતી. આ પુસ્તકમાં વિજ્ઞાન સાથે જોડાયેલા વ્રતો અને તહેવારોની પણ સચોટ માહિતી આપવામાં આવી છે. અન્ય મુખ્ય મહેમાન શ્રી અશોક સ્વામીએ મારા જીવનનો સંદેશ એ વિશે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવાને બદલે એમના અન્ય મિત્રોને સ્ટેજ ઉપર બોલાવી એમના ગીતો સાંભળી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો હતો. સાથોસાથ મુખ્ય મહેમાનોના જન્મદિનની યાદગીરી રૂપે એમને શિલ્ડ મોમેન્ટો પણ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાસિદ્ધિ લાઇબ્રેરીના સંચાલક શ્રી વિજયકૃષ્ણ અરટોરા તેમજ કાર્યક્રમના સહસંચાલક શ્રી વિજય જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અશોક સ્વામી દ્વારા અલ્પાહારનું વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા શ્રોતાજનોએ અને અન્ય કલાકારોએ પણ પોતપોતાની રીતે ગીતો ગાઈ સાહિત્યને સાંભળીને કાર્યક્રમમાં અભિવ્યક્તિનો આનંદ લીધો હતો. જેમાં કાર્યક્રમના સહાયક સંચાલક સર્વશ્રી વિજય જોશી તેમજ અશોક સ્વામી, સતીશ ચૌધરી, કલ્પેશ જે પંચાલ, વિમલેશ સુથાર, અમૃત સોલંકી, દિલીપ લીંબચિયા, ND નાયક, અમિત રાવલ, મુસ્તાક મકરાણી, રમેશ પટેલ ક્ષ, ડૉક્ટર નીલિમા પટેલ, કોકિલા મિસ્ત્રી, કર્નલ રાવલ, ગિરીશ રાવલ, જેડી રાણા વગેરે સૌનો ઉત્સાહ વધારતા જૂની ફિલ્મોના ગીતો ગાઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. જેના શ્રોતાઓ તરીકે સર્વશ્રી પ્રિયકાંત દોશી, અરવિંદ ચૌહાણ, કલ્પેશ પંચાલ, ભવાની શંકર નાયક, રમેશ જોશી, YK શાહ, અમિત રાવલ, કલ્પના પંચાલ, છાયા રાવલ, ઇલાબેન રાવલ વગેરે કાર્યક્રમને ભરપૂર માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય સંચાલન મહાસિદ્ધિ લાઇબ્રેરીના સંચાલક શ્રી વિજયકૃષ્ણ અરટોરાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે યાદગીરી રૂપે સૌનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. એકંદરે સમગ્ર કાર્યક્રમમાં 25 શ્રોતાઓએ પણ સક્રિય ભાગ લઈને ધર્મ ચર્ચા સાથે ભક્તિ ગીતો, જીવનનો નવો ઉત્સાહ પ્રેરતા ગીતો તેમજ
ફિલોસોફિકલ ફિલ્મી સોંગ્સ પણ ગાઈને દર ગુરુવારે સાંજે 4 વાગે યોજાતા આ કલા સત્સંગને યાદગાર બનાવ્યો હતો. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. तपस्वियों सी हैं अटल ये पर्वतों की चोटियां, कुदरत की इस पवित्रता को तुम निहार लो, इसके गुणों को अपने मन में तुम उतार लो. चमका लो आज लालिमा, चमका लो आज लालिमा अपने ललाट की, कण कण से झांकती तुम्हें छवि विराट की. अपनी तो आंख एक है, अपनी तो आंख एक है, उसकी हजार है. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार.